નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત અક્ષય તૃતીયા સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. હું જર્ના એફએનટી. તો અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. હાલ જે ભૌગોલિક તણાવ બની રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, તેને કારણે સોનાની કિંમતોમાં વોલેટિલિટી જોવા મળી છે. આ વર્ષે સ્થાનિક બજારમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તર પર પહોંચતી દેખાય, પણ કિંમતો ગમે એટલી વધે, ગ્રાહકો સોનામાં ખરીદી કરવાની તક ક્યારેય નથી છોડતા. માત્ર ફિઝિકલ જ નહીં પણ પેપરલેસ ગોલ્ડની અંદર પણ રોકાણ વધી રહ્યું છે. સોનામાં શુભ રોકાણો વિશે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ, જીજેઈપીસી ઇન્ડિયાના ચેરમેન વિપુલ શાહ અને મની મંત્રના વિરલ ભટ્ટ. આપ ત્રણેયનું સ્વાગત છે સીએનબીસી બજાર પર આ ખાસ રજૂઆતની અંદર. અને અક્ષય તૃતીયાની આપણે જ્યારે ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે આ એક ઓસ્પિશિયસ દિવસ ગણાતો હોય છે કે જ્યારે સોનાની અંદર ખરીદી કરવાનું તમામ લોકો શુભ માને છે અને નાની મોટી ખરીદી પોતાની રીતે કરતા હોય છે. ત્યારે ભાવિકજી, ચર્ચાની શરૂઆત તમારી સાથે કરીએ કે સોનામાં આપણે જોયું છે કે તાજેતરમાં જ એક સારો એવો રન આપણે જોયો, ખાસી એવી કિંમતો સોનાની વધતી દેખાય. તો અક્ષય તૃતીયાએ સોનાની કિંમતો એટલે પાછલી અક્ષય તૃતીયાની જો આપણે વાત કરીએ તો 51,000ની આસપાસ હતી, જે આ અક્ષય તૃતીયા પર 61,000 ઉપર પહોંચી છે. તો આ અક્ષય તૃતીયા પર સોનાની ખરીદારી કેવી થતી આપને લાગી રહી છે, કેવી થઈ શકે છે, કારણ કે આ એક મોટો રન જે છે સોનાએ બતાવ્યો છે. અને સૌ કોઈને ઇનફેક્ટ તમે કીધું છે તો આ વખતે ઇનફેક્ટ જ્વેલર્સ પણ માની રહ્યા છે કે આ વખતેની જે ડિમાન્ડ જે છે એ થોડી ઓછી જ રહેશે, કારણ કે લાસ્ટ ટાઈમ કરતા જેમ તમે કીધું પ્રાઇસીસ જે છે ઘણા જ વધી ગયા છે. ઇનફેક્ટ આ વખતે ઓલ ટાઈમ હાઈ ઉપર પણ વધ્યું છે. અને બીજું એક થોડુંક ડિમાન્ડ સેન્ટિમેન્ટ એટલે પણ ઓછું છે કારણ કે આપણે જોઈએ છે તો ઓલરેડી જ્વેલર્સને એ લોકોએ એન્ટિસિપેશનમાં સપ્લાય લઈ લીધો છે અને અત્યારના હોલસેલમાં આપણે જોઈએ તો થોડુંક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એટલે ડેફિનેટલી મને લાગે છે કે લાસ્ટ ટાઈમ કરતા આ વખતે ડિમાન્ડ જરૂરથી ઓછી રહેશે. બટ જે લોકો લેવાના છે એ લોકો ટોકન અમાઉન્ટ તો લેવાના જ છે. અને અહીંયાથી હજી પણ આપણે ઇનફેક્ટ ગમે ત્યારે પણ આપણે સોનું લઈને 1 વર્ષ હોલ્ડ કરીએ છીએ તો આપણે જોયું છે કે એમસીએક્સ કે ઇન્ડિયન રૂપીમાં આપણને પ્રોફિટ જ જોવા મળે છે. એટલે મને લાગે છે કે ડિસ્પાઇટ હાઈ પ્રાઇસીસ મે બી વેલ્યુ વધારે રહેશે કારણ કે સોનાની કિંમત વધારે છે, પણ વોલ્યુમ જે છે એ લાસ્ટ ટાઈમ કરતા થોડુંક ઓછું જ રહેવાની સંભાવના છે. ઓકે, તો લાસ્ટ વર્ષની સરખામણી આપણે જોઈએ તો થોડી સોનાની ખરીદારીનો વોલ્યુમ એક ઓછો હોઈ શકે છે, એટલે નાના ખરીદારી આ ઓસ્પિશિયસ દિવસે થતી દેખાઈ શકે છે. વિપુલજી, તમારી પાસેથી પણ આ વ્યૂ લેવો છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાની ખરીદારીને, કારણ કે જે આ કિંમતો વધતી દેખાય છે તો જ્વેલર્સ હોય, આપ છો, કઈ રીતે જોઈ રહ્યા છો? આ કેવી ખરીદારી આ વખતે દેખાઈ શકે છે? માંગ આ વર્ષે કેવી રીતે દેખાઈ શકે છે? જો અત્યારે તો આ વખતે જે રીતે ભાવ તમે જેમ જણાવ્યું કે અત્યારે આટલા ભાવ વધી ગયા છે, તો એક રીતે લોકોની ધીરે ધીરે થોડીક તૈયારી તો ચાલુ થઈ જશે, કેમ કે આ એટલો ઓસ્પિશિયસ દિવસ છે અને જે લોકો લેવાના છે લેવાના જ છે સોનું. એમને ખબર છે કે સોનું લીધા પછી એમને ક્યારે પણ પાછળ પછતાવું નથી પડતું. સોનાના ભાવ વધતા જ જાય છે અને હાલની અંદર જે રીતે સ્થિતિ છે એ પ્રમાણમાં જે રીતે સોનું સેફ હેવન તરીકે પણ બાઇંગમાં થતું હોય છે અને દેખાઈ રહ્યું છે કે ભાવ અત્યારે 61,000 છે. થોડા ટૂંક સમયમાં એ પણ સસ્તું લાગશે કેમ કે સોનું જઈ રહ્યું છે ઉપર જ 70,000 તરફ. એટલે મારા હિસાબે એક થોડોક સમય લાગશે લોકોને સેટ થતા, પણ ગ્રેજ્યુઅલી આ ભાવથી લોકો તે વસ્તુ સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પણ ચાલુ કરી નાખશે. ઓકે, તો અહીંયા આગળથી લોકો સોનાની ખરીદી આ ભાવેથી પણ કરે છે અને સોનાની કિંમતો વર્ષે દર વર્ષે આપણે જોયું છે કે અક્ષય તૃતીયાથી અક્ષય તૃતીયા પણ આપણે જો સોનાની કિંમતો જોઈએ છે, તમારા સ્ક્રીન ઉપર પણ ફ્લેશ થતી રહેશે કે જેની અંદર આપણે જોયું છે કે દર વર્ષે કિંમતો સોનાની જે છે એ વધતી જ આપણને દેખાય છે. વિપુલજી, હજી એક વધુ સવાલ તમને મારે પૂછી લેવો છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે છે ગોલ્ડનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ, એની સ્થિતિ તમે અહીંયા આગળથી કેવી બનતા જોઈ રહ્યા છો? એની અંદર આજની તારીખમાં એક્સપોર્ટમાં થોડુંક સ્લોડાઉન આવ્યું છે. આજે ટોટલી એમ જોવા જાવ તો સોનું લાસ્ટ યરની સામે આપણે 612 ટન જ આ વખતે ઇમ્પોર્ટ કર્યું. ટોટલ 612 ટન એટલે 35 બિલિયનનું સોનું ઇમ્પોર્ટ કર્યું, જે એના ગયા વર્ષે આપણે 879 ટન, જે 46 બિલિયન હતું. હવે એનું કારણ એ છે કે આજે સેન્ટ્રલ બેંક આજે પોતે જે ડોલરનું આજે વસ્તુ છે તો કરન્સી એટલે રિઝર્વ થોડાક ગોલ્ડનું ઓછું કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. હાલે કે બીજું પ્લેન ગોલ્ડની અંદર અમે લોકો જોયું કે 8 થી 9% વધારો થયો છે, જે 4 બિલિયનનું એક્સપોર્ટ થયું. અને સ્ટડેડ જ્વેલરી જે હતી ગોલ્ડની અંદર જે 5 બિલિયન 5.2 બિલિયન છે, ઓલમોસ્ટ સેમ ટુ સેમ આસપાસ રહ્યું.
એટલે ડિમાન્ડ હવે શું થઈ રહ્યું છે કે યુએસ માર્કેટ જે મેજર માર્કેટ છે એ કન્ઝ્યુમર માર્કેટમાં જે રીતે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે અને જે રીતે એક્સપોર્ટ ને ઇમ્પેક્ટ આવી રહ્યું છે, કેમ કે આજે ઇન્ટરેસ્ટ રેટ જયારે વધતું હોય ત્યારે આજે ગ્રાહકો થોડાક પાછળ હટે અને જલ્દી ટૂંક સમયમાં એ લોકોને થોડુંક એ કોશિયસ થઈ જાય. એટલે આ વસ્તુ સ્થિતિને થોડીક બદલતા એ લોકોને એક્સેપ્ટ થતા થોડોક સમય લાગશે અને મારા હિસાબે થોડુંક ચેલેન્જિંગ યર રહેશે, કેમ કે એક હાલીમાં તમારે એક સાઈડ પર સેન્ટ્રલ બેંક પણ બાય કરે છે, જીઓ પોલિટિકલ રિસ્ક પણ છે. એટલે જેટલી સ્ટેબિલિટી ગોલ્ડના ભાવમાં આવશે, જેટલી ડોલરની અંદર ભાવમાં સ્ટેબિલિટી આવશે, તો એટલો ધંધો માટે વધારે સરસ અને વિકાસ પૂર્વ રહેશે. ઓકે, તો આ તમામ સ્થિતિઓ જે છે એમાં જેની અસર આપણે સોનાની ખરીદારી ઉપર કે સોનામાં થતા રોકાણ ઉપર જોતા હોય છે. આપણી સાથે વિરલજી પણ જોડાયેલા છે. વિરલજી, તમે ફાઇનાન્શિયલ પ્લાનર છો, તો મારે તમારી પાસેથી અહીંયા આગળથી એ સમજવું છે કે એક તો આપણે આ સોનાના રિટર્ન્સને જો ઇક્વિટી માર્કેટની સાથે સરખાવીએ તો કેવા રિટર્ન પાછલા વર્ષની અંદર આપતા મળતા તમને દેખાયા છે, એ એક જાણવું છે. અને એક રોકાણકાર જે રિટેલ રોકાણકાર છે એના પોર્ટફોલિયોમાં સોનામાં કેટલું રોકાણ હોવું જોઈએ? તમારો આભાર સ્પેશિયલ શોમાં બોલવા માટે જન્નાબેન. આમ જોવા જઈએ ને તો ઇક્વિટી અને ગોલ્ડ, આમ આ જે બે એસેટ ક્લાસ છે ને એ બંને અલગ એસેટ ક્લાસ છે. આપણે એને એપલ ટુ એપલ કમ્પેરિઝન જ્યારે કરીએ છીએ ત્યારે એપલ ટુ એપલ કમ્પેરિઝન ના કહેવાય, પણ એવા ઘણા પરિબળો છે કે જેનામાં કારણે આપણે સોનું આપણે આપણા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ. અને જ્યારે પણ આમ જોવા જઈએ ને કે જ્યારે ઇક્વિટી માર્કેટ્સ, એટલે જેવી તમે કીધું કે અમુક પરિબળો છે કે જ્યારે સોનાના જે ભાવો જે છે એ વધતા રહ્યા છે અને એના કારણો છે કે હવે આજની જ આપણે સ્થિતિ લઈ લઈએ કે ડોલર જ્યારે વીક છે અને રૂપીની સામે, અને ઇક્વિટી માર્કેટ્સનું રિટર્ન્સ જ્યારે નથી આવતું, એટલે ઇક્વિટી જે એસેટ ક્લાસ છે અને એની સામે જે ગોલ્ડ એસેટ ક્લાસ છે, જ્યારે ઇક્વિટીનું રિટર્ન્સ નથી દેખાતું ત્યારે ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ સારું એવું રિટર્ન્સ આપે છે. અને આપણે એ જોયું કે ભાઈ 21માં, 22માં અને ઇનફેક્ટ 23માં પણ ગોલ્ડની મુવમેન્ટ જે અત્યારે 61,000નું લેવલ જે છે ગોલ્ડનું, એ લેવલ કાફી સારું એવું આવ્યું. અમુક આજે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે ગોલ્ડની સામે, એટલે જે ડોલર અને રૂપીનું જે છે એમાં ડોલર વીક છે ત્યારે ગોલ્ડ બહુ સારું એવું એટ્રેક્શન દેખાડે છે. રિટર્ન વાઇઝ તમે જ્યારે લોંગ રેન્જ લો છો જન્નાબેન કે 10 વર્ષની, 15 વર્ષની, ત્યારે તમારે જ્યારે ગોલ્ડનું રિટર્ન જોશો ને ત્યારે તમને એમ દેખાશે કે એ ઇન્ફ્લેશન જે મોંઘવારી છે એને જ બીટ કરી રહ્યું છે. પણ અમુક વર્ષો તમે લેશો, હવે જેવી રીતે સ્પેશિયલી લાસ્ટ 3-4 વર્ષથી જોશો તો અમુક એક વર્ષમાં 10%થી વધારે પણ ગોલ્ડનું રિટર્ન્સ આવ્યું છે. તો અમુક યરમાં જે અમુક એવા પરિબળો બનતા હોય છે, કારણો આવતા હોય છે ઇકોનોમીમાં, જેના કારણે ગોલ્ડના રિટર્ન્સ બહુ જ એટ્રેક્ટિવ થાય છે. પણ જ્યારે પોર્ટફોલિયો બનાવીએ છીએ, તમારો જે એક સવાલ હતો કે પોર્ટફોલિયોમાં કેટલું હોવું જોઈએ, તો મને હંમેશા લાગે એઝ એન ફાઇનાન્શિયલ પ્રોફેશનલ અને ફાઇનાન્શિયલ પ્લાનરના પોઈન્ટ ઓફ વ્યૂથી કે 5-10%નું 5 to 10%નું એલોકેશન હંમેશા લોકો વિચારી શકે છે એઝ ફાર એઝ ગોલ્ડ ઇઝ કન્સર્ન. ઓકે, તો કોઈકના પોર્ટફોલિયોની અંદર કેટલું સોનું હોવું જોઈએ? તો 5 થી 10% ભાગ પોર્ટફોલિયોની અંદર સોનાના રોકાણની અંદર હોવો જરૂરી છે. ત્યારે જ ભાવિકજી ફરીથી આપની પાસે આવવા માંગીશ અને હવે અહીંયા આગળથી એ આપણે સમજીએ કે જે આપણે આ સોનાની અંદર તેજી જોઈ છે એ તેજીના તમે કયા કારણો જોઈ રહ્યા છો? અને અત્યારે જે સિનારીઓ આપણે બનતો જોયો તો જે મંદીની સંભાવના હોય, જે વૈશ્વિક અનિશ્ચિતતા હોય, એ બધામાં આપણને એક સોનાની અંદર સેફ હેવન ડિમાન્ડ ખાસી આવતી દેખાય. જ્યારે આપણે એક બેન્કિંગ સંકટ ઊભું થતું જોયું ત્યારે સોનાની અંદર બહુ મોટી સારી ડિમાન્ડ આવતી દેખાય. પણ હવે આગળ આપણે ભવિષ્યને જોઈએ છે તો તમને શું લાગે છે આ રીતની સેફ હેવન ડિમાન્ડ હોય એ રહી શકશે? કઈ રીતે તમારો આગળ સોના ઉપર આઉટલુક બની રહ્યો છે? જે ચંદાજી, તમે જેમ કે કીધું કે ઓફકોર્સ જે આપણે જીઓપોલિટિકલ કન્સર્ન્સ હતો એટલે થોડુંક રિસ્ક પ્રીમિયમ સ્ટાર્ટિંગમાં હતું. જ્યારે રશિયા યુક્રેનનું કોન્ફ્લિક્ટ થઈ હતી ત્યારે સોનામાં ભાવ વધ્યા હતા. પછી આ બેન્કિંગ ક્રાઇસિસ જેમ થોડુંક ક્રાઇસિસ આવ્યો તો એમાં પણ આપણે જોયું હતું કે સોનામાં તેજી જોવા મળી હતી. બટ મેઇન ફેક્ટર આપણે જોઈએ તો સોનામાં મુવમેન્ટ વધારે જે ડ્રાઇવિંગ ફેક્ટર છે એ ડોલરની મુવમેન્ટ છે અને ડોલરની મુવમેન્ટનું ડ્રાઇવિંગ ફેક્ટર છે ફેડનું ઇન્ટરેસ્ટ રેટનું. હવે છેલ્લા 1994 થી 2015ની વાત કરીએ તેમાં 4 વખત ફેડે રેટ હાઇકની સાયકલ વધારી છે અને ઘટાડી છે. તેમાં ઓન એવરેજ આપણે જોઈએ તો એક વર્ષ પહેલા કે જ્યારે એ લોકો ફેડ રેટ હાઇક કરવાના હતા ત્યારે સોનાએ નિયરલી ઓન એવરેજ આપણે 4 ટાઈમમાં જોઈએ તો 1%નું જ રિટર્ન આપ્યું હતું. 6 મહિના પહેલા જોઈએ તો 7% માઇનસ હતું, કારણ કે જેમ જેમ
રેટ હાઇકની નજીક આવે ત્યારે ડોલરમાં તેજી જોવા મળે છે અને ગોલ્ડમાં વેચાવલી. પણ 6 મહિના પછી કે જ્યારે રેટ હાઇક થાય છે ત્યારે નિયરલી 11% રિટર્ન આપ્યું હતું એવરેજ, અને એક વર્ષ પછી 7.5%, જે ઇનફેક્ટ ડોલર જે છે એને પણ બીટ કરે છે, કારણ કે ડોલર એક વર્ષમાં રેટ હાઇક પછી નિયરલી 2%નું રિટર્ન, અને યુએસ સ્ટોક્સ જોઈએ તો એ પણ નિયરલી 6%નું રિટર્ન આપે છે. એટલે આગળ જતા જો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એકવાર ફેડ સાયકલ લો કરવાનું ચાલુ કરશે, ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ચાલુ કરશે, તો હિસ્ટોરિકલી આપણે જોયું છે કે સોનામાં ઘણી તેજી જોવા મળે છે. ઇનફેક્ટ જ્યારે સ્ટાર્ટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે આપણે સોનામાં મંદી જોવા મળી હતી, અને એના પછી તેજી જોવા મળે છે. તો હાલ મને લાગે છે કે એકવાર ઇનફેક્ટ સપ્ટેમ્બરમાં જેવું રેટ કટ થવાનું ચાલુ કરશે ત્યાંથી આપણે સોનામાં વધારે તેજી જોવા મળશે, કારણ કે આ જેટલે આટલો રેટ હાઇકનું સિનારીઓ છે એ કન્ટિન્યુ નહીં થઈ શકે. ઇનફેક્ટ આગળ જતા જો આવું નવું રહેશે તો મને લાગે છે કે રિસેશન પણ થઈ શકે છે, અને આઈ થિંક રિસેશન થશે તો સોનામાં ફરીથી તેજી જોવા મળી શકે છે. એટલે મને લાગે છે કે સપ્ટેમ્બર પછી ઇનફેક્ટ ઇક્વિટી માર્કેટ કરતા સોનું જે છે એ આઉટ પરફોર્મ કરી શકે છે. ઓકે, તો સોનાની અંદર આપણે આવનારા સમયમાં પણ એક આઉટ પરફોર્મન્સ જોઈ શકીશું. એના કારણોની પણ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે, અને આ રસપ્રદ ચર્ચા આપણે આગળ પણ કરતા રહીશું. પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેકનો, તો એ લઈશું નાનકડાની અંદર. આપનું સ્વાગત છે, અને આ સ્પેશિયલ શોની અંદર મારી સાથે જોડાયેલા છે વિપુલ શાહ, ભાવિક પટેલ અને વિરલ ભટ્ટ. તો હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ. વિપુલજી, આ વર્ષ દરમિયાન આપણે જોયું છે કે હોલમાર્ક હજી વધારે એનું અમલીકરણ થતું દેખાયું છે, હોલમાર્ક કમ્પલસરી થતો દેખાયો છે. તો શરૂઆતના સમયમાં HUITને લઈને, હોલમાર્કને લઈને અમુક જ્વેલર્સની અંદર સમસ્યા હતી. હવે કેવી સ્થિતિ બનતી જોઈ રહ્યા છો તમે જ્વેલર્સની વચ્ચે પણ, અને ગ્રાહકોએ પણ એને કેવી રીતે અપનાવ્યું છે? જનાબેન, એક તો પહેલી વસ્તુ કે એક્સપોર્ટ માટે હોલમાર્ક મેન્ડેટરી નથી, કેમ કે ત્યાંના કાયદા હરેક જણના કન્ટ્રીના અલગ છે અને એ લાગુ પડતા હોય છે. અને જો કે આપણા હિન્દુસ્તાન માટે જે હોલમાર્કિંગ છે તો એ કન્ઝ્યુમર પ્રોટેક્શન માટે લાવવામાં આવ્યું છે. તો એ બહુ સારો સ્ટેપ સરકારે લીધો છે કે આજે જે પણ કન્ઝ્યુમર આજે માલ જયારે સોનાનું લે છે તો એને ખાતરી થઈ જાય છે કે ભાઈ આ હોલમાર્ક વાળી વસ્તુ છે, તો એમને કોઈ ચીટિંગ કે કોઈ વસ્તુ એના માટે ના આવે. તો આ બહુ સારી લાઈન છે. એવી રીતે BIS સ્ટેન્ડર્ડ જે વસ્તુ સરકાર લાવી રહી છે એ આગળના દિવસો માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન માટેની આ બહુ સારી વસ્તુ થઈ રહી છે. કે તો હોલમાર્ક એ કન્ઝ્યુમર પ્રોટેક્શન માટે એક સારું પગલું છે, અને જે આવકારદાયક પગલું છે. વિરલભાઈ, હવે તમારી પાસેથી મારે એ સમજવું છે કે આપણે તાજેતરમાં જે જોયું છે કે એક ફાઇનાન્સ બિલ દ્વારા ડેટના ટેક્સેશનની અંદર બદલાવ કરવામાં આવ્યો, અને આ લગભગ ગોલ્ડ ફંડની ઉપર પણ લાગુ થાય છે. તો આ શું બદલાવ છે, અને આની કઈ રીતની અસર ગોલ્ડના રોકાણકારો પર આવી શકે? એક વાત, આ જે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે ખાલી ક્લિયર કરવા માંગુ છું કે જેણે ગોલ્ડ ફંડ્સ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એમની માટે, એટલે જે પહેલાં કરેલું છે 31 માર્ચની પહેલાં ફાઇનાન્શિયલ યરમાં, એટલે લાસ્ટ ફાઇનાન્શિયલ યર પહેલાં જે પણ વર્ષોમાં કરેલું હશે એના માટે આ જે નવું ફાઇનાન્સ બિલમાં અમેન્ડમેન્ટ આવ્યું અને એમાં ડેટ ટેક્સેશન, જે લોંગ ટર્મ ઇન્ડેક્સેશન બેનિફિટ્સ જે હતો એ કાઢી નાખવામાં આવ્યો છે. તો જે પહેલાં કરેલું છે ઇન્વેસ્ટમેન્ટ એના પર કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, એટલે હવે ક્યારે પણ એમને રિડમ્પશન કરશે એના પર નહીં આવે. પણ હા, હવેથી અગર તમે ગોલ્ડ ફંડ્સ કે ગોલ્ડ ETFsમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હશો તો એમાં જે ટેક્સેશન, એટલે 3 વર્ષથી વધારે તમે અગર એનું રોકાણ રાખતા હતા, ઇન્વેસ્ટમેન્ટને રિડીમ નહોતા કરતા, પૈસા કાઢી નહોતા નાખતા, તો 3 વર્ષ પછી તમને 20%નો ઇન્ડેક્સેશનનો બેનિફિટ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમને આપવો પડતો હતો. હવે એની જે ટેક્સ ટ્રીટમેન્ટ છે, જે રીતે જણાવીને તમે કીધું બરાબર છે કે એની હવે ટેક્સ ટ્રીટમેન્ટ એટ પાર ફિક્સ ડિપોઝિટ્સ, એટલે જે એઝ પર ઇન્કમ સ્લેબ તમને તમારો ટેક્સ આપવાનો રહેશે જ્યારે પણ તમે એને રિડમ્પશન કરશો. એટલે એને લોંગ ટર્મ ટેક્સ કેપિટલ ગેઇન કાઢી નાખવામાં આવ્યો છે અને ઇન્ડેક્સેશન બેનિફિટ પણ કાઢી નાખવામાં આવ્યો છે. અને હા, એમાં ખાલી એક વાત યાદ રાખવાની છે કે જે ફિઝિકલ ગોલ્ડ, જેમાં લોકો ફિઝિકલ ગોલ્ડ કોઇન્સ લેતા હશે, બાર લેતા હશે, જ્વેલરી કરતા હશે, જે હશે, અને એને જ્યારે પણ વેચતા હશે એના માટે હજી પણ ઇન્ડેક્સેશનનો બેનિફિટ હજી પણ ચાલુ છે. અને એ હિસાબથી ફિઝિકલ ગોલ્ડ હજી પણ બહુ એટ્રેક્ટિવ છે ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિએ અને ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલા માટે હા, એટલે ગોલ્ડ ફંડ્સ અને ETFને એમાં આ જે ડેટ કેટેગરી એઝ એન ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી લાગુ થતું હતું એ
એમાં પણ લાગુ થશે. એક બહુ નેગેટિવ થોડોક રિસ્પોન્સ આવેલો કે ડેટ ટેક્સેશનમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હતું એ બરાબર હતું, પણ પહેલાં ઇન્ટરનેશનલ ફંડ્સ અને ગોલ્ડને પણ એમાં આવરી લેવામાં આવતા હતા, અને એ જ વસ્તુ સેમ હજી પણ કન્ટિન્યુ રહેવામાં આવશે અને ટેક્સેશન લાગશે. એટલે ટેક્સેશન જે પહેલાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળતો હતો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતું, એ કાઢી નાખ્યું છે અને એઝ પર ઇન્કમ સ્લેબ તમારે ટેક્સ આપવું પડશે. ઓકે, તો આ એક બદલાવ ટેક્સેશનને લઈને આવતો દેખાઈ રહ્યો છે કે જે કેપિટલ ગેઇન પર ઇન્ડેક્સેશનનો લાભ હતો એ અહીંયા આગળથી આપણે જ્યારે સોનામાં ગોલ્ડ ફંડની અંદર કે ઇટીએફનું રોકાણ કરીએ છીએ તો નથી લાગુ પડી રહ્યો. ભાવિકજી, હવે તમારે પાસેથી મારે એ સમજવું છે કે ઘણા બધા બ્રોકરેજીસ હાઉસના જે રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે, એક બુલિશ રિપોર્ટ અહીંયા આગળથી આવતા દેખાયા છે. તમારો શું વ્યૂ બની રહ્યો છે આવતી અક્ષય તૃતીયા સુધીનો? જો આપણે એક વ્યૂ લેતા હોઈએ એક વર્ષ માટે, તો શું ટાર્ગેટ બનતા દેખાય છે કે સોના અને ચાંદી બંનેની જો આપણે વાત કરી લઈએ? જનાજી, થોડુંક લોંગ ટર્મ માટે થોડુંક ડિફિકલ્ટ બને છે, કારણ કે એક વર્ષમાં ઘણા બધા ફેક્ટર્સ પણ ચેન્જ થઈ શકે છે. બટ ઓવરઓલ આપણે ટ્રેન્ડ જોવા જઈએ કે છેલ્લા આપણે કેટલા વખતથી જોયું છે, તો જેમ કે આપણે કીધું છે કે ઇનફેક્ટ 45,000 હોય તો આપણને લાગે ત્યારે બહુ 45,000, પછી 50,000 થાય તો આપણને થાય 50,000, અને પછી અત્યારના આપણને થાય કે આપણે 50,000 લઈ લો. એમ જેમ કે અત્યારના 60,000 છે તો અત્યારે લોકોને મે બી લાગતું હશે કે બહુ એક્સપેન્સિવ છે, પણ આગળ જતા મારા ખ્યાલમાં 60,000માં એ લોકોને થતું હશે કે 60,000 લીધું હોય તો ક્યાં. પણ એટલે અલ્ટિમેટલી મને લાગે છે કે મે બી આવતા અક્ષય તૃતીયામાં એટલીસ્ટ મને અહીંયાથી 10 થી 11% એક રિટર્ન જોવા મળી રહ્યું છે, જે અરાઉન્ડ 65 થી 66,000 છે. તો મને લાગે છે કે એટલીસ્ટ એક વર્ષમાં હજી પણ 10%નું રિટર્ન. ઇનફેક્ટ આપણે પહેલા 3 મહિનામાં જોઈએ તો રિટર્ન ઘણું જ સારું છે. અહીંયાથી મે બી 2,000 પોઈન્ટનું કરેક્શન થઈ શકે છે, કારણ કે ટેકનિકલી જ્યારે પણ છેલ્લા 2 વર્ષમાં જો છે આ ઓવરબોટ સિચ્યુએશન થાય છે તો ત્યાંથી એક જરૂરથી ડીપ આવે છે. એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી અરાઉન્ડ 58,000 એકવાર જઈ શકે છે, અને ત્યાંથી પછી ફરીથી રેલી 65,000. તો મારો બેર મિનિમમ ટાર્ગેટ 65,000નું છે નેક્સ્ટ અક્ષય તૃતીયામાં. ઓકે, તો એક વોલેટિલિટી આપણને આખા વર્ષની વાત કરીએ તો દેખાશે, પરંતુ 65,000 સુધીના એક ટાર્ગેટ આવતી અક્ષય તૃતીયા સુધી સોનાની અંદર બનતા દેખાઈ રહ્યા છે. તો લોંગ ટર્મ વ્યૂ સોનાને માટે એક પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. વિરલજી, તમારી પાસેથી હવે એ સમજવું હતું કે જે રીતે આપણે વાત કર્યું કે આ એક ટેક્સેશનની ઇમ્પેક્ટ આવતી દેખાઈ રહી છે, એટલે ફિઝિકલ ગોલ્ડને માટે થોડો ફાયદો, અને જે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે અહીંયા ટેક્સને લઈને થોડું એક આપણે વિચારીને ચાલવાનું રહેશે. પરંતુ જેને ફિઝિકલ ગોલ્ડ બાય કરવું છે એને એ અહીંયા આગળથી આ એક લાગી રહ્યું છે કે ફાયદો મળી રહ્યો છે. પણ જો રોકાણકારોને પસંદગી કરવી હોય ETF જેવા માધ્યમની અંદર કે બીજા જે વિકલ્પો છે, તો કયા કયા વિકલ્પો છે આ વિશે અમને થોડી માહિતી આપશો? જન્નાબેન, આમ જોવા જઈએ ને તો ગોલ્ડની વાત કરીએ ત્યારે ઘણા બધા એવા ઓપ્શન્સ હોય છે કે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. જેવી રીતે એક ફિઝિકલ ગોલ્ડ છે, સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડ છે, જે ગવર્મેન્ટ એનો જે સ્કીમ્સ છે, જે ઇસ્યુ છે એ લાવે છે. પછી એક ETF છે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે, અને એક ગોલ્ડ છે. હવે બધાના ક્યાંક ને ક્યાંક એક ફાયદા અને ગેરફાયદા હંમેશા જોડાયેલા રહેલા છે. પણ મને એમ લાગે કે નિવેશકો માટે અગર સ્ટ્રેટેજી બનાવી છે, જે આપણે વિચાર્યું કે 5 થી 10% પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. તમારો વ્યૂ અગર લોંગ ટર્મ છે, તમે 7 વર્ષ 8 વર્ષ રાખવા માટે રેડી છો, તો સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડ બહુ જ સારું છે. ટેક્સ ફ્રી છે. ઇનફેક્ટ એમાં 2.5%નું એન્યુઅલ ઇન્ટરેસ્ટ પણ પેએબલ હાફ યરલી ગવર્મેન્ટ આપે છે, અને તમારે કંઈ ફિઝિકલ લેવાની જરૂર નથી. પેપરના ફોર્મમાં તમે SGBમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. હવે સિમિલરલી જેવી રીતે આ ડેટ ફંડનું ડેટ કેટેગરીનું જે આવ્યું ટેક્સેશન, અને એ લાગુ એપ્લિકેબલ થશે તમારા ગોલ્ડ ફંડ્સ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFમાં. તો ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે સપોઝ તમે માની લો કે તમે 5, 7, 8 વર્ષ કે 10 વર્ષની સ્ટ્રેટેજી પણ બનાવો છો, અને તમારું ઇન્કમ સ્લેબ પ્રમાણે ટેક્સેશન અગર આવી ગયું, તો કદાચ આફ્ટર ટેક્સેશન એ થોડુંક લુક્રેટિવ નહીં રહે. પણ હા, અહીંયા હું દર્શકોને ખાલી એ કહેવા માંગુ છું કે મ્યુચ્યુઅલ ફંડમાં મલ્ટી એસેટ કરીને પણ એક ફંડની કેટેગરી હોય છે, જેમાં ગોલ્ડ અને કોમોડિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ્સ થાય છે. તો એ ઓપ્શન પણ તમે વિચારી શકો, કારણ કે ત્યાં કદાચ ટેક્સેશન વાઇઝ ઇક્વિટી ટેક્સેશનને લાગુ કરે એ લોકો, અને એવી રીતે એ પ્રોડક્ટને સ્ટ્રક્ચર કરે, તો ત્યાં તમે ગોલ્ડનું એક્સપોઝર તમારું થઈ જશે. પણ હા, પ્યોર ETF અને ગોલ્ડ ફંડમાં તમે જશો તો ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક લેસ એટ્રેક્ટિવ થઈ જશે. પણ હા, તમારો ટેન્યોર અગર
1 વર્ષ હશે, 2 વર્ષ હશે કે 3 વર્ષ હશે, તો એમાં કદાચ આમ જોવા જઈએ તો લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને જ્યારે પણ એક્ઝિટ થવું છે તમે થઈ શકો છો. ઈ ગોલ્ડ પણ એક એવો ઓપ્શન છે કે હમણાં અમુક વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સમાં બહુ જ પોપ્યુલર થયો છે. હાલાકી એમાં પણ તમે જ્યારે લેવા જાઓ છો ત્યારે તમારે જીએસટી પે કરવાનો હોય છે, અમુક એક ટ્રાન્ઝેક્શન ફીઝ આપવાની હોય છે, તો કદાચ કોસ્ટલીયર અફેર તમને લાગે કે આ થઈ રહ્યું છે. પણ હા, તમારું ટેન્યોર ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયો ટેન્યોર ટાર્ગેટ કરો છો, તમારે ટેક્સિબિલિટી કેવી આવે છે એ તમારે જોવું જોઈએ, અને તમારી માટે કેટલું લિક્વિડેબલ છે એ તમારે જોવું જોઈએ. અને આમ જોવા જઈએ તો ફિઝિકલ ગોલ્ડ નો ડાઉટ સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડોક ડર લાગે, તમે લોકરમાં ને એમાં તમે સાચવીને રાખી શકો છો, પણ ત્યાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ, જે ટેક્સેશનનો બેનિફિટ છે એ હંમેશા અત્યારે તો એવું દેખાય છે કે એ ચાલુ જ રહેવાનો છે, અને એમાં તમને ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી ફાયદો થશે. અને લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પણ તમને લિક્વિડેટ કરવું છે ત્યારે તમે કરી જ શકો છો. જી, તો રોકાણના ઘણા બધા વિકલ્પોની અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત કરી છે. વિપુલજી, હવે મારે તમારી પાસેથી એક એ મુદ્દો પણ સમજી લેવો છે કે જે તાજેતરની અંદર આપણે જોયું છે કે ઘણી બધી સેન્ટ્રલ બેંક, વર્લ્ડ બેંકે સારું એવું ગોલ્ડ બાઇંગ કર્યું છે. આના શું કારણો તમે જોઈ રહ્યા છો અને આની કેવી અસર આપણને દેખાઈ શકે? સવાલ છે, જ્યારે ઇકોનોમી ડાઉનટર્ન આવતી હોય તો હરેક સેન્ટ્રલ ગવર્મેન્ટ સેફ એસેટ તરીકે ગોલ્ડને પહેલા બાય કરતું હોય છે, જે કે ઇન્ફ્લેશનને પણ એ લોકો હેજિંગ તરીકે કરતા હોય છે. અને બીજું મહત્વનું કારણ એ હોય છે કે રિઝર્વ્સ જે આજની તારીખમાં જે ડોલર રિઝર્વ્સ જે છે, જે એ લોકોને નિર્ભર છે, તો એ લોકોનો પોર્ટફોલિયોમાં એલોકેશન, ગોલ્ડનું એલોકેશન વધારે કરે છે કે ડોલર ડિપેન્ડન્સી રહે નહીં. તો આ બે બહુ મુદ્દાના કારણ છે, અને એક સેફ હેવન તરીકે દેખાઈ રહ્યું છે કે બધી સેન્ટ્રલ બેંક જ્યારે પણ આમ જીઓપોલિટિકલ રિસ્ક હોય યા કંઈ પણ હોય તો એ લોકો પ્રિફર કરે છે કે આ ગોલ્ડ યુઝ્યુઅલી આ સેફ એસેટ, અને એ હિસાબે ગોલ્ડનું બાઇંગ તો રહેવાનું જ છે. ઓકે, તો સેન્ટ્રલ બેંક દ્વારા પણ એક સેફ હેવન તરીકે ગોલ્ડનું બાઇંગ થતું રહ્યું છે, એટલે આ તાજેતરની અંદર આપણે થતું જોયું છે. ત્યારે જ આપણે સોનાને લગતી અક્ષય તૃતીયાની નિમિત્તે ખાસી એવી સરસ ચર્ચા કરી છે. આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ભાવિકજી આપનો, વિપુલજી આપનો અને વિરલજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. તો સોનાના રોકાણ માટેની એક સોનેરી તક અક્ષય તૃતીયા પર ચોક્કસથી બનતી દેખાઈ રહી છે. તમારે સોનું ખરીદવું હોય, નાનું તો નાનું, પરંતુ ખરીદી કરવાનો એક ચોક્કસપણે એક મોકો અહીંયા કરતી સુંદર રીતે બનતો દેખાઈ રહ્યો છે. તો આ ખાસ રજૂઆતમાં હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC 50. નમસ્કાર.